વડોદરાના ગંભીરાબાદ જૂનાગઢમાં પુલ તૂટવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલ તૂટવાની ઘટનામાં તંત્રનું કહેવું છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરવામાં આવ્યા હતા. આ પુલમાં સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા બનાવ અંગે જૂનાગઢ જિલ્લાના માર્ગ મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોયલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ તોડી પાડવાની આ કામગીરી ચાલતી હતી. તે દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. તો આવા જ સમાચારો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.